પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 જેટલા પરિવારો દ્વારા સુરત મહાનગરપાલિકા કચેરીએ ધરણા સમાન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નાના બાળકો સાથે મોટી સંખ્યામાં પહોંચેલા રહેવાસીઓ ન્યાય આપોના નારા લગાવી મનપા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષથી 700 જેટલા પરિવારો ભાડાના મકાનો અથવા અન્ય સ્થળોએ રહેવા મજબૂર બન્યા છે। સતત વધતા ભાડાના કારણે પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે, જ્યારે નાના બાળકોના શિક્ષણ અને દૈનિક જીવન પર પણ તેની ગંભીર અસર પડી રહી છે। વિરોધ દરમિયાન રહેવાસીઓએ યોગ્ય બિલ્ડરની પસંદગી કરીને ફરી ટેન્ડર બહાર પાડવાની તેમજ વહેલી તકે નવા આવાસનું નિર્માણ શરૂ કરવાની માંગ કરી હતી। સાથે જ બાકી રહેલું ભાડું ચૂકવવાની માંગ ઉઠાવી હતી। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવેલા છે કે એસએમસી આવાસના 2 વર્ષ ખાલી થવા આવ્યા છે ને આશ્વાસન પર આશ્વાસન આપતા છે ને 2 વર્ષથી અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપેલી છે ને ઘર ભાડું આપેલું છે અને હમણાં ફોન કરીને પૂછવામાં આવે ત્યારે એ લોકો કહે કે તમારું અહીંયા ટેન્ડર નહીં પડે, તમારું કામ કોઈ બિલ્ડર હાથમાં લેતું જ નથી, એમ કે એવી રીતે અમને કહેવામાં આવે છે। તો અમને જે વિશ્વાસ સાથે એમનું સાંભળેલું, અમે નોટિસ આવેલી ખાલી કરાવેલું, તો એ જ હિસાબે અમારા મકાન પાછા ત્યાં બાંધીને આપે ને તો પછી ઘરનું ભાડું ચાલુ કરી આપે। અમારા 720 મકાન છે ને બધા જ હેરાન પરેશાન છે। કોઈ એના મૃત્યુ તમે રજૂઆત કરી? હમણાં અત્યાર સુધી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, ઘણા બધા સાહેબોને આવેદનપત્ર આપેલું છે, તો પણ અમારું કંઈ નિરાકરણ થયું નથી।